દહેગામ તાલુકાના રખિયાલ ગામે ફ્લોરી મિક્સર મશીન દ્વારા એક વ્યક્તિનું કરુણ મોત થયું. દહેગામ તાલુકાના રખિયાલ ગામે સીસી રોડનું કામ ચાલુ હોવાથી રોડની બંને સાઈડે ફૂલ ટ્રાફિક રહેતો હોવા છતાં કપચીના માટીના ઢગલે ઢગલા કરી ત્યાં સ્તર ઉપર જ ફ્લોરી મિક્સર દ્વારા અડધો કિલોમીટરે માલ સામાન ઠાલવવા જતા હોય છે. ત્યારે ડ્રાઈવરની બેદરકારીને કારણે આ અકસ્માત થવા પામ્યું છે. ફ્લોરી મિક્સર મશીન ચાલકની બેદરકારીને કારણે મશીન પટેલ રમેશભાઈ નાથુભાઈ પર ફરી વળતા ઘટના સ્થળે મોત થઈ હતું. જ્યારે તેમની બાજુમાં એક ભાઈ સાઈડમાં કૂદી પડતા તેઓનો આબાદ બચાવ થવા પામ્યો હતો. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. કાળમુખા મિક્સર મશીનના ચાલકની એક નાનકડી બેદરકારીથી પરિવાર પર આભ તૂટી પડ્યું. જે ક્ષણે મશીન બેકાબુ બન્યું ત્યાં હાજર લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા. રખિયાલ પંચાયત પાસે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે. પરિવારનો આક્રંદ પથ્થર દિલના માણસને પણ રડાવી દે તેવો છે. જે ઘરનો મોભી સવારે હસતા મુખે નીકળ્યો હતો તેનું નિજી દેહ જોઈને રખિયાલની ધરા પણ ધ્રુજી ઉઠી છે. આ ઘટનાની જાણ રખિયાલ પોલીસને થતા પોલીસ આવી જતા મૃતદેહને પીએમ અર્થે રખિયાલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો. અકસ્માત થતા ડ્રાઈવર ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.